बसंती 24 घंटे न्यूज मत देखना કારણ કે આ વિડીયોમાં છેલ્લા 24 કલાકના બધા ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ તમને ટૂંક જ સમયમાં મળી જશે. આ ખ્યાતિકાંડ બાદ ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે અને આ જે કેસ છે તો ક્રાઇમ બ્રાન્ચને આપી દીધો છે, પણ આજે જે PMJAY યોજના હેઠળથી 7 હોસ્પિટલને સસ્પેન્ડ પણ કરી દીધી છે. આ 7 હોસ્પિટલમાંથી 3 હોસ્પિટલ અમદાવાદની છે, એક સુરતની છે, એક વડોદરાની છે, એક રાજકોટની છે અને એક ગીર સોમનાથની હોસ્પિટલ છે. એમાં મહારાષ્ટ્રમાં એક એવી ઘટના સામે આવી છે કે જે જાણીને કદાચ તમે ચોંકી જશો. મહારાષ્ટ્રના એક નેતા અને એક સાથે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે ઉપર એક આરોપ લાગ્યો છે કે એમને પૈસા દઈને મત મેળવવાની કોશિશ કરી છે. હવે આમ જોવા જઈએ તો વાત ગેરકાનૂની છે, પરંતુ હવે જો વાત સાબિત થશે તો એમને જેલની સજા પણ થઈ શકે છે. આ સાથે મહત્વનું છે કે એમની ઉપર આરોપ લાગ્યો છે કે એઓ 5 કરોડ રૂપિયા લઈને હોટલમાં પહોંચ્યા હતા, જ્યાં લોકોને એમને પૈસા પણ બાંટ્યા છે. આની સાથે એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે, પરંતુ હા, એક વસ્તુ એ પણ પાકી છે કે એમની સાથે એક લાલ ડાયરી પણ હતી. એમાં જે લોકોને પૈસા આપવામાં આવી રહ્યા છે ને એ લોકોના નામ લખવામાં આવી રહ્યા છે. મહત્વની વાત તો એ છે કે આને લઈને વિરોધ પક્ષો હવે ભાજપને ઘેરી રહ્યું છે, પરંતુ હા, એક વસ્તુ એ પણ છે કે જો આરોપ સાબિત થશે તો એમને જેલની હવા પણ ખાવી પડશે. જો તમે વૈષ્ણવદેવી જવાનું વિચારી રહ્યા છો, હું તમારી માટે મસ્ત ખુશ ખબર લઈને આવી છું. જે લોકો વૈષ્ણવદેવી ચાલીને ચડતા હતા અથવા તો ઘોડા અથવા તો ખચ્ચરનો ઉપયોગ કરતા હતા, એમની માટે ખુશ ખબર એ છે કે ત્યાં રોપવેનું નિર્માણ થવાનું છે. આ દર્શનાર્થી માટે તો ઘણી ખુશ ખબર છે, પણ જે લોકો પાલખી અને ખચ્ચરનો ઉપયોગ કરીને લોકોને ઉપર લઈ જતા હતા એમની માટે આ ઘણા દુઃખના સમાચાર છે, કારણ કે એમની આજીવિકા પર ઘણી અસર પડશે આ વાતની. હવે વાત કરીએ વિશ્વની 7 અજાયબીમાંથી એક અજાયબીની, એટલે કે આપણા ભારત દેશમાં રહેલો તાજમહેલ. આમ જોવા જઈએ તો તમે તાજમહેલની મુલાકાત એક વખત તો લીધી હશે, અથવા તો તમારી ઈચ્છા હશે કે તમે તાજમહેલ એક વખત જાઓ, પરંતુ હમણાં ના જતા, કારણ કે પ્રદૂષણ એટલું બધું વધારે છે કે માની લો કે એક ઘરથી બીજા ઘર જેટલું અંતર હોય ને, એટલે કે 500 મીટરથી વધુ જો જગ્યા ઉપર તમે ઊભા રહો ને તો તમને તાજમહેલ દેખાશે પણ નહીં, એટલું પ્રદૂષણનો મારો ચાલી રહ્યો છે. આની પાછળનું કારણ છે દિલ્હી. દિલ્હીથી પ્રદૂષણ આગળ વધીને આગ્રા સુધી પહોંચી રહ્યું છે અને એને જ કારણે આગ્રામાં જેટલા પણ લોકો પર્યટક તરીકે ત્યાં જઈ રહ્યા છે ને એમને તાજમહેલ દેખાતો જ નથી. ઇન્ડિયાની હિસ્ટ્રીમાં પહેલી વખત એવું બન્યું છે કે ભારતની કોઈ પણ સેટેલાઇટ એક પ્રાઇવેટ કંપનીએ સ્પેસમાં લોન્ચ કરી હોય. ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ ઇસરોની એક સબસિડિયરી છે, જેમણે GSAT-20 લોન્ચ કરાવડાવી, અને એ પણ કોની સાથે? SpaceXના ફાલ્કન 9 રોકેટમાં. એટલે ઇલોન મસ્કે ભારતની એક સેટેલાઇટ લોન્ચ કરી. અમેરિકામાં રહેતા ગુજરાતીઓ થઈ જાઓ સાવધાન, કારણ કે અમેરિકામાં ફેલાઈ રહ્યો છે ગાજર દ્વારા જીવલેણ વાયરસ. જી હા, આપને જાણીને બહુ અજીબ લાગશે, ગાજર દ્વારા જીવલેણ વાયરસ ફેલાઈ રહ્યો છે અને આ વાયરસથી થઈ ગયું છે એક વ્યક્તિનું મૃત્યુ પણ. આ વાયરસનું નામ ઇકોલી છે અને આ ઇકોલી નામનો વાયરસ અમેરિકાના 18 રાજ્યોમાં જેના 39 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે અને આ કેસમાંથી એક વ્યક્તિનું પણ મૃત્યુ પણ થઈ ચૂક્યું છે. હવે આવનારા સમયમાં પુતિન ભારત આવવાના છે. આમ જોવા જાય તો જુલાઈમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રશિયા ગયા હતા અને રશિયા જઈને જે પુતિન છે એમને આમંત્રણ આપ્યું હતું કે અમારા દેશમાં આવજો ફરી એકવાર. એટલા માટે થઈને હવે ફરી એકવાર તેઓ ટૂંક સમયમાં ભારત આવવા જઈ રહ્યા છે. પરંતુ હા, એક વસ્તુ એ પણ બાકી છે કે નવી પરમાણુ નીતિ ઉપર હસ્તાક્ષર કર્યા બાદ હવે તેઓ સીધા ભારત આવી રહ્યા છે, એટલે કંઈક નવું પણ થવા જઈ રહ્યું છે. આ સાથે જ અમેરિકાને કોઈ નવો સંદેશો આપે એવું પણ લાગી રહ્યું છે. એટલે કે ટૂંકમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિન હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળશે અને આ વાત લગભગ દુનિયાના મોટા ભાગના ન્યૂઝપેપરમાં છપાઈ પણ જશે. ચેમ્પિયન ટ્રોફી 2025ને લઈને હજુ વિવાદ ઉકેલાયો પણ નથી અને એવામાં BCCI ટુર્નામેન્ટને લઈને હાઇબ્રિડ મોડેલ ઈચ્છી રહી છે. એવામાં PCB પાકિસ્તાનની અંદર ટુર્નામેન્ટ યોજાય એવું મન બનાવીને બેઠી છે. ICC પાકિસ્તાનને સતત સમજાવી રહી છે કે ટુર્નામેન્ટ માટે હાઇબ્રિડ મોડેલ જ યોગ્ય છે, ભારત વિના આ ટુર્નામેન્ટ શક્ય નથી, છતાં પણ પાકિસ્તાન હંમેશા ભારતના વિરુદ્ધ કંઈ ને કંઈ પોતાનું નિવેદન આપતું રહે છે. તો સાબરમતી રિપોર્ટ ફિલ્મ તમે જોઈ? આ ફિલ્મના વખાણ નરેન્દ્ર મોદીએ પણ કર્યા હતા. એ બાદ હવે અમિત શાહે પણ આ ફિલ્મના વખાણ કર્યા છે. મધ્યપ્રદેશમાં આ ફિલ્મ અત્યારે ટેક્સ ફ્રી થઈ ગઈ છે. મધ્યપ્રદેશના CMએ આ ફિલ્મના વખાણ કરતાં કહ્યું હતું કે હું આ ફિલ્મ જોવા જઈશ અને મારા દરેક મંત્રીઓ પણ આ ફિલ્મ જોવા જશે. જો બોક્સ ઓફિસની વાત કરીએ તો આ ફિલ્મની કમાણી 9.50 કરોડ થઈ છે. તો આ હતા મહત્વના ટોપ 10 ન્યૂઝ જે તમારે જાણવા જરૂરી હતા. બાકી ખાજો પીજો, જલસા કરજો, મજા કરજો અને હા, અમારી આ VTV Gujarati.com ની આ ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો.